નમસ્કાર, હું છું ગાગડેકર દેવીલા અને મેં અભ્યાસ કર્યો છે BA બીએડ GLS યુનિવર્સિટીમાંથી. હું, મારી દાદી, મારી બંને ફઈ અને એમના છોકરાઓ એટલે કે મારા ભાઈ બહેન સાથે રહું છું. અને આ મારો નાનકડો પરિવાર છે. મેં 6 મહિના સુધી પ્રાઇવેટ સ્કૂલમાં જોબ કરેલી છે અને એના પછી મારા ફઈને બ્રેસ્ટ કેન્સર થયું હતું. એના પછી મેં જોબ છોડી દીધી અને મેડિકલ ઇશ્યુના કારણે મેં જોબ છોડેલી છે. મારા ફઈને બ્રેસ્ટ કેન્સર થયું ત્યાર પછી એમના જ્યારે હેરફોલ થઈ ગયા હતા એના પછી મારે પર વિચાર કર્યો કે મારે હેર ડોનેટ કરવા જોઈએ, બીજાની મદદ કરવી જોઈએ અને એના માટે મેં મારા હેર ડોનેટ કર્યા છે. હેર ડોનેટ કરવા માટે મેં ગૂગલ પેજ ઉપર જ્યારે સર્ચ માર્યો હતો ત્યારે મને બાલ બ્યુટી ઇન્ડિયાનું પેજ મળ્યું હતું. ત્યાર પછી એમને ગૂગલ ચેટ કરી અને ત્યાર પછી મેં ઇન્સ્ટાગ્રામ ઉપર એમની જે આઈડી હતી તેણે ફોલો કરી અને એમના જોડે વાત કરી અને ત્યારબાદ પછી મને હેર ડોનેશન કરવાનું એટલે વધારે થયું કે કોઈકની મદદ કરવી જોઈએ અને જે કેન્સર પેશન્ટ હોય છે એમની હિંમત આપવી જોઈએ કે બાળ વગરની પણ એક દુનિયા હોય છે અને એમના મદદના હેતુથી જ મેં મારા વાળ ડોનેટ કર્યા છે. અને એમાં ત્રુપલ સર જોડે મારી વાત થઈ અને એમણે મને સાથ આપ્યો અને એના કારણે મેં વાળ મારા ડોનેટ કર્યા છે. જ્યારે મેં મારા વાળ ડોનેટ કરવાનું હતું ત્યારે સૌથી પહેલા તો મેં મારા પરિવારને જાણ કરી હતી કે મારે વાળ ડોનેટ કરવા છે. ત્યારે મારા પરિવારે મારા સાથે પૂરો સાથ જ આપ્યો છે અને હેર ડોનેટ કર્યા પછી આજુબાજુ કે સમાજના જે લોકો હતા જેણે મને જોઈ હેર ડોનેટ કર્યા પછી એમણે મને પૂછ્યું ને મેં એમને બધી એ વાત કરી કે મેં વાળ ડોનેટ કર્યા છે કેન્સર પેશન્ટના લોકોને. એટલા માટે એમનો પણ મને રિસ્પોન્સ સારો જ મળ્યો છે, સહકાર સારો મળ્યો છે અને ગમ્યું છે બીજાને કે કામ સારું જ કર્યું છે. મારા વાળ ડોનેટ કર્યા પછી જે મારી આજુબાજુની જે મહિલાઓ છે એ પણ પ્રેરિત થઈ છે ને એ પણ વિચારે છે કે અમે પણ બીજાની મદદના માટે અમારા હેર ડોનેટ કરીશું, એવું પણ રિસ્પોન્સ મળ્યો છે. મારો હેર ડોનેટ કરવાનો અને બીજાને ફક્ત આ જ મેસેજ રહે છે કે જે લોકો કેન્સરથી પીડિત છે, જે ઘણી બધી તકલીફોથી પસાર થઈ રહ્યા છે, એમને થોડુંક સાહસ મળે, થોડીક પ્રોત્સાહન મળે અને વાળ વગરની પણ એક દુનિયા છે કે તેઓ ઘરની અંદર જે રહે છે કે જે બહાર નીકળવાનું પસંદ નથી કરતા વાળ વગર, એ લોકો થોડુંક બહાર આવે અને એમની જે લાઈફ છે, જે એમનો સર્કલ છે એ વગર વાળે પણ એક્સેપ્ટ કરે અને બસ મદદરૂપથી એમને વાળ ડોનેટ કરે છે. આપણે જે હેર ડોનેટ કરીએ છીએ, જે કેન્સરના પેશન્ટ હોય છે જેમને વાળ આવતા નથી એ લોકોને અમુક સંસ્થાઓ એવી છે કે જે આપણા હેર ડોનેટ કરેલા હોય એનામાંથી એ વીક બનાવીને કેન્સર પેશન્ટને ફ્રી ઓફ કોસ્ટમાં આપે જ છીએ. અને આપણા વાળ તો શું છે કે 2-3 મહિનામાં તો આવી જ જાય છે, જેમ છે નોર્મલ થઈ જ જાય છે. પણ જે કેન્સરના પેશન્ટ હોય છે તેમને આપણા વાળમાંથી પણ કંઈક વીક બનાવીને એમને વાળ મળે અને એમનું કંઈક નવું જ એક્સપિરિયન્સ થાય એના માટે હેર ડોનેટ કરવા જ જોઈએ.